સુરત મનપા દ્વારા જાહેર રસ્તા પર ધંધો વેપાર કરનારા લારી અને પાથરના વાળાઓના દબાણો દૂર કરાતા તેઓ દ્વારા થાળી વેલણ વગાડી અનોખો વિરોધ કર્યો હતો। સુરત મનપા દ્વારા હાલ ઝીરો દબાણ રૂટની કામગીરી હાથ ધરાઈ રહી છે, ત્યારે જાહેર રસ્તાઓ પરથી સ્ટ્રીટ વેન્ડરોને હટાવી દેવાયા હોય લારી અને પાથરના મૂકી પરિવારની આજીવિકા ચલાવનારાઓ હાલ બેકાર બની ગયા છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં સ્ટ્રીટ વેન્ડરો દ્વારા અનોખો વિરોધ કરાયો હતો। અડાજણમાં સ્ટ્રીટ વેન્ડરો દ્વારા ભેગા મળી થાળી વેલણ વગાડી મનપાની દબાણ કામગીરીનો વિરોધ કર્યો હતો। સાથે સ્ટ્રીટ વેન્ડરો દ્વારા વેપાર કરવા પાલિકા દ્વારા અલગ જગ્યા ફાળવાય તેવી માંગ કરી હતી અને આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। રોટી તમે કોઈને આપી નથી શકતા તો છીનવવાનો તમારો કોઈ અધિકાર નથી। તો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે આજે ખાડો કેવી રીતે ભરવો એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ છે। આજે નાના નાના માણસો કેવી રીતે એના પોતાના બાળકોનું જીવન ગુજરાન ચલાવશે એ મોટો પ્રશ્ન આવીને ઊભો થઈ ગયો। બાળકોની ફીસ કેવી રીતે ભરવી, અરે મેડિકલના પ્રશ્નો હોય તો મેડિકલના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા, ઘરના ભાડા કેવી રીતે ભરવા, આજે ભાડું કમાઈને આજે લોન લીધી હોય તો એ લોન કઈ રીતે ભરવી એ સૌથી મોટો પેચીદો પ્રશ્ન બની રહ્યો છે। તો આ બાબતે એકદમ કડક પ્રમાણે તમારે તમારો નિર્ણય લેવો અને જલ્દીથી નિર્ણય લઈ અને અમને અમારી રીતે એક જીવન જીવવાનો એક કંઈ મોકો આપો તો સૌથી વધારે બહેતર રહેશે। મારો પરિચય, મારું નામ અસલમ મેમણ છે। હું સુરત સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ નેશનલ એસોસિએશન સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ ઓફ ઇન્ડિયા નાસવી તરફથી સુરત શહેરનો કોઓર્ડિનેટર છું। શું આજે રજૂઆત સાથે લોકો એકઠા થયા છે? અહીંયા રજૂઆત એક જ છે સાહેબ કે આજે લોકો પાસે કામ ધંધા નથી। આજે બધા એકબીજા બધા હેરાન પરેશાન છે કે સ્કૂલની ફીસ કઈ રીતે ભરવી, લોનના પૈસા કઈ રીતે ભરવા, કારણ કે અમને પ્રધાનમંત્રી સ્વનિધિ તરફથી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી અમને PMSની લોન આપવામાં આવેલ છે, જે ફક્ત ને ફક્ત લારી ગલ્લા પદ વિક્રેતાઓ માટે જ આપેલ છે, જેના અંદર અમારા ત્યાંથી 10, 20 અને 50 હજારની લોન લીધેલ છે, જેના હપ્તા અમારે ભરવાના મુશ્કેલ થઈ ગયા છે। ત્યારબાદ કે અમારી લારી ગલ્લા, અમારો ફળ ફ્રૂટ, અમારો માલ મુદ્દો બધો જ મ્યુનિસિપાલિટીએ જપ્ત કરી લીધો છે। એના માટે થઈને અમે અહીંયા ભેગા થયા છે કે અમને અમારો માલ મુદ્દો, અમારી લારી તેમજ અમારી જગ્યા અમને અમારી જગ્યા પર પાછી આપવામાં આવે, કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે 2012 અને 2014ની ગાઈડલાઇન છે કે જ્યાં સુધી SMC કોર્પોરેશન તરફથી લારી ગલ્લા પદ વિક્રેતાઓને વૈકલ્પિક જગ્યા આપી દેવામાં ન આવે ત્યાં સુધી એમને એમની જગ્યા પરથી ખસેડવામાં પણ ના આવે। અને ત્યારબાદ ગુજરાત ગેઝેટ જે બહાર પડ્યું છે હાઈકોર્ટ તરફથી, એમાં પણ સાફ સાફ લખ્યું છે કે દરેકે દરેક લારી ગલ્લાવાળાઓ માટે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે, ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે, જેમાં સ્ટેન્ડિંગ કમિટી એનું પોતાનું સ્ટેન્ડ લેશે અને ત્યારબાદ જ તમે લારી ખસેડી શકો છો। ને અમારા માટે તો તમારે વોકિંગ ઝોન બનાવીને આપવાના થાય છે, તમારે તો અમારા બાળકો માટે સારામાં સારી સુવિધાઓ કરવાની થાય છે, આવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનમાં લખવામાં આવેલું છે। તમારે અમારો ઉદ્ધાર કરવાનો હોય છે, એની જગ્યા પર તમે અમને ઉજાડી નાખી રહ્યા છો। આ નહીં ચાલે મેડમ, આ કઈ રીતે તમે રણનીતિ રમી રહ્યા છો અમને સમજાતું નથી। લાંબા સમયથી આ વિવાદ ચાલે છે, હવે કઈ રીતે તમારી લડત રહે છે? હવે અમારી લડત એવી રહેશે કે તારીખ 8/1/2024ના દિવસે અમે ચોક બજારથી લઈને મુગલીસરા સુધી એક મહાઅધિકાર રેલી, જેના અંદર સુરત શહેરના દરેકે દરેક લારી ગલ્લાવાળા ભેગા થઈને પોતાની રજૂઆતો મ્યુનિસિપાલિટી કમિશનર સામે રજૂઆત કરશે અને ત્યાં એમને જણાવશે કે મેડમ અગર તમે તમારી વાત બધી અમે યોગ્ય માનીએ, ચાલો તમારા હિસાબથી ઝીરો દબાણ છે, તો પછી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની ગાઈડલાઇનનો શું મતલબ સમજવો અમારે? આ મીડિયા